એક કામ કરો ને, પાછળની બેન્ચમાં થોડો ધક્કો મારી દો ને. એક જે બે બેન્ચ વચ્ચે થોડીક જગ્યા વધારે હોય ને, થોડી આગળ લઈ લો ને, થોડીક હેલ્પ કરો ને, થોડી હેલ્પ કરો ને. હેલ્પનું વિચારશો તો થઈ જશે, ખાલી વિચારવાની જરૂર છે. થઈ જગ્યા ન થાય. અહીંયા તો જગ્યા નથી. થોડી બધા હેલ્પ કરો, થોડી. લાઈફમાં એટલી હેલ્પની જરૂર હોય બધાને. ઇફેક્ટ આવી કે ન આવે? ઓકે. ફિસ્કલ ડેફિસિટ થી ખબર પડે કે સરકારનો જે ખર્ચો થાય છે એમાંથી સરકારને ડેપ્ટ કેટલી લેવી પડે છે. તો આ લખ્યું છે, ફિસ્કલ ડેફિસિટ ઇઝ ફાઇનાન્સ્ડ બાય બોરોવિંગ. સરકારને જે ફિસ્કલ ડેફિસિટ છે ખબર પડે, આપણને ખ્યાલ આવે કે આમાંથી બોરોવિંગ સરકારે કેટલું કરવું પડે છે. એટલે કે હું તમને એવું કહું કે બજેટ ડેફિસિટ છે 0 nil, અને હું તમને એમ કહું ફિસ્કલ ડેફિસિટ છે 2000 કરોડ. તો આ 2000 કરોડ શું દર્શાવે છે? સરકારને પોતાના ખર્ચાને પહોંચી વળવા માટે કેટલાની લોન લેવી પડી? 2000 કરોડ. તો લખ્યું છે અહીંયા, ફિસ્કલ ડેફિસિટ ઇઝ ફાઇનાન્સ્ડ બાય બોરોવિંગ. આ જે પૈસા છે કઈ રીતે આવશે? બોરોવિંગ. સરકારને લોન લેવી પડશે ત્યારે સરકાર આ ખર્ચો કરી શકશે. એટલે ફિસ્કલ ડેફિસિટ શું દર્શાવે? સરકારની લોન લેવાની જરૂરિયાત. ફિસ્કલ ડેફિસિટ શું દર્શાવે? સરકારની લોન લેવાની જરૂરિયાત. આપણે પ્રૂવ કરીએ વસ્તુ. કોઈ સરકાર છે, એનો ખર્ચો છે 10,000 કરોડનો, એની આવક છે 10,000 કરોડ. પણ આવકમાં બધી આવક આવી ગઈ હોય, લોન લીધી હોય એ પણ આવક તો કહેવાય જ, રિસિપ્ટ તો કહેવાય જ. પણ હું તમને એવું કહું કે 10,000 કરોડની જે આવક છે એમાંથી 3,000 કરોડ બોરોવિંગ છે. સરકારે લોન લીધેલી છે. આ શું દર્શાવશે? આ શું ઇન્ડિકેટ કરશે? તો હવે ફિસ્કલ ડેફિસિટ કેટલો બનશે? આવડશે કોઈને શોધતા? ફિસ્કલ ડેફિસિટ નું ઇક્વેશન શું છે? એક્સપેન્ડિચર માઇનસ રિસિપ્ટ એક્સક્લુડિંગ બોરોવિંગ. બોરોવિંગ ધ્યાનમાં લેશું નહીં. તો એક્સપેન્ડિચર કેટલા હજાર કરોડ છે? 10,000 કરોડ. રિસિપ્ટ કેટલી છે? 10,000 કરોડ. બોરોવિંગ નથી લેવાનું, તો રિસિપ્ટ કેટલી છે? 7,000 કરોડ. 3,000 કરોડ ફિસ્કલ ડેફિસિટ શું દર્શાવે? સરકારને એટલી લોન લેવી પડશે અથવા તો લેવી પડી છે. તો ફિસ્કલ ડેફિસિટ શું દર્શાવે? અંડરલાઈન કરો. ટોટલ બોરોવિંગ રિક્વાયરમેન્ટ્સ. ટોટલ બોરોવિંગ રિક્વાયરમેન્ટ્સ. તો એને ફિસ્કલ ડેફિસિટ કહેવાય. તો બજેટ ડેફિસિટમાંથી ફિસ્કલ ડેફિસિટ તમને શોધતા આવડવું જોઈએ. બજેટ ડેફિસિટમાંથી શું શોધતા આવડવું જોઈએ? ફિસ્કલ ડેફિસિટ.
સમ ગણતી વખતે આપણે જોશું, એ શીખશું ડિટેલમાં. નેક્સ્ટ છે પ્રાઇમરી ડેફિસિટ. પ્રાઇમરી ડેફિસિટ એટલે શું? તો કે ફિસ્કલ ડેફિસિટ માઇનસ નેટ ઇન્ટરેસ્ટ લાયબિલિટી. નેટ ઇન્ટરેસ્ટ લાયબિલિટી એને આપણે કેવું ડેફિસિટ કહેશું? પ્રાઇમરી ડેફિસિટ. હવે નેટ ઇન્ટરેસ્ટ લાયબિલિટી એટલે શું? તો કે સરકાર જે વ્યાજ ચૂકવે છે, સપોઝ સરકાર વ્યાજ ચૂકવે છે 8,000 કરોડ. 8,000 કરોડ છે ઇન્ટરેસ્ટ પેમેન્ટ. સરકારને વ્યાજ મળતું પણ હોય, સરકારે રાજ્ય સરકારને લોન આપી હોય, સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને લોન આપી હોય, તો સરકારને વ્યાજ મળતું પણ હોય, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. સપોઝ 2,000 કરોડ છે, તો સરકાર નેટ વ્યાજ કેટલું ચૂકવે છે? કેટલું ચૂકવે છે? 6,000 કરોડ. તો આને શું કહેવાય? નેટ ઇન્ટરેસ્ટ લાયબિલિટી. તો ફિસ્કલ ડેફિસિટમાંથી તમારે શું લેસ કરવાનું? નેટ ઇન્ટરેસ્ટ લાયબિલિટી. તો તમને શું મળશે? પ્રાઇમરી ડેફિસિટ. તો નેટ ઇન્ટરેસ્ટ લાયબિલિટી એટલે શું? એનું ઇક્વેશન વ્યવસ્થિત લખી લો બાજુમાં, કાઉન્સમાં લખી દો. નેટ ઇન્ટરેસ્ટ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરેસ્ટ પેમેન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ રિસિપ્ટ. ઇન્ટરેસ્ટ પેમેન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ રિસિપ્ટ. તો આને કહેવાય પ્રાઇમરી ડેફિસિટ. બજેટ ડેફિસિટ એટલે શું? બજેટ ડેફિસિટ એક્સપેન્ડિચર માઇનસ રિસિપ્ટ. ફિસ્કલ ડેફિસિટ એટલે શું? એક્સપેન્ડિચર માઇનસ રિસિપ્ટ એક્સક્લુડિંગ બોરોવિંગ. અને પ્રાઇમરી ડેફિસિટ એટલે શું? ફિસ્કલ ડેફિસિટ માઇનસ નેટ ઇન્ટરેસ્ટ લાયબિલિટી. ક્લાઉડ બનાવો નેટ. So this is called primary deficit. ફાઇનાન્સ બિલ ભણ્યા આપણે? ફાઇનાન્સ બિલ ભણ્યા? ટેક્સેશનના રિલેટેડ કોઈ ફેરફાર કરવા છે તો એ શેના થ્રુ કરવામાં આવે? ફાઇનાન્સ બિલ. ઇન્કમ ટેક્સનો 30% સ્લેબ છે, ઘટાડવો છે, 25% કરવો છે, શેના થ્રુ થશે? ફાઇનાન્સ બિલ. તો ટેક્સ રેટ બદલવા છે, હટાવવા છે, દરેક વર્ષે ટેક્સને લગતા એક્ટ ઘણા બધા હોય. આઈજીએસટી એક્ટ છે, સીજીએસટી એક્ટ છે, એક્સાઇઝ એક્ટ છે, કસ્ટમ ડ્યુટી એક્ટ છે, ઘણા બધા એક્ટ હોય. એ બધામાં ફેરફાર હર વર્ષે કરવા પડે. હવે ઇન્કમ ટેક્સ એક્ટ છે, હર વર્ષે ફેરફાર થાય, પણ તમે ઇન્કમ ટેક્સ એક્ટ જોશો તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 જ છે. તો ઇન્કમ ટેક્સ એક્ટમાં ફેરફાર કરવો હોય તો હર વર્ષે શું લાવવામાં આવે? ફાઇનાન્સ એક્ટ. હર વર્ષે શું લાવવામાં આવે? ફાઇનાન્સ એક્ટ. એટલે ફાઇનાન્સ એક્ટ બને એના પહેલા એ શું હોય? ફાઇનાન્સ બિલ. ખબર છે, ભણ્યા હતા આપણે. બિલ પહેલા લોકસભામાં જાય, પછી રાજ્યસભામાં જાય, અને પ્રેસિડેન્ટ એના પર સાઇન કરે. તો ફાઇનાન્સ બિલ જે છે, ઇમ્પોઝિશન લગાવવું
એબોલ્યુશન હટાવવું, અલ્ટરેશન ફેરવવું, રેગ્યુલેશન નિયમન કરવું. આ બધી વસ્તુ શેમાં કરવી? ટેક્સીસમાં. તો એ શેના થ્રુ થશે? ફાઇનાન્સ બિલ. ફાઇનાન્સ બિલ વર્ષમાં એક વખત હર વર્ષે આવશે. દર વર્ષે શું આવશે? ફાઇનાન્સ બિલ દર વર્ષે આવશે. લખો કાઉન્સમાં, ઇન્ટ્રોડ્યુસ્ડ એવરી યર. introduced every year. બજેટ આઉટકમ્સ. તો આઉટકમ બજેટ લખો, પરિણામ. પરિણામ. તો આઉટકમ બજેટ એટલે શું? કે સરકારે પૈસા તો નાખ્યા, સરકારે કીધું ખરું કે ભાઈ 10,000 કરોડ આપણે સ્માર્ટ સિટી બનાવવા માટે ઇન્વેસ્ટ કરશું, 200 કરોડ આપણે ગિફ્ટ સિટીને આપશું ફોર એક્ઝામ્પલ, 1,00,000 કરોડ આપણે એક્સપ્રેસ વે બનાવવામાં લગાવશું. તો પૈસા તો આપી દીધા, પણ પછી એનું પરિણામ શું આવ્યું? આપણો જે ટાર્ગેટ હતો અચીવ થયો કે નહીં? તો જે માપવા માટે જે છે, તમે કેમ અત્યાર સુધી ભણશો, તો નવેમ્બરમાં ડિસાઈડ થશે કે આઉટકમ શું આવ્યું. સપ્ટેમ્બરમાં આપણી એક્ઝામ લાગશે, ઓક્ટોબર એન્ડ યા તો નવેમ્બર સ્ટાર્ટિંગમાં તમારું રિઝલ્ટ આવશે. તો ઇકોનોમિક્સ નું આઉટકમ શું આવ્યું એ ત્યારે ખબર પડશે. અને એના માટે આપણે અત્યારથી મહેનત કરીએ છીએ. એના અંદર આપણે થોડીક ડેઈલી પ્રેક્ટિસ ટેસ્ટ પણ ધીરે ધીરે એડ કરીએ છીએ. જો દરેક વસ્તુમાં નિયમિતતા તમારી છે અને રહેજો. 10-15 વિદ્યાર્થીને કોઈ બી કારણોસર એક્ઝામ નહોતી અપાણી, પણ એને બી તમે સપોર્ટ કરો. આપણા બાજુમાં બેસતો એને 9:45 ફોન કરો, એટલે એક્ઝામ આપી દીધી, ભૂલાઈ ગઈ, શું થયું? પેલી નહીં, પેલી. તો થોડોક સપોર્ટ કરજો બધાને. બેક ટુ બિઝનેસ. કેટલા લોકો એક્ઝામ આપેલી? વ્યવસ્થિત ઊંચો આપતો એટલા બધા તો નહોતી આપી. થોડું વ્યાજબી કરી નાખો ને, 1-2 જણા. થોડી ઊંચો હાથ રાખો, મેં બી તમારા જોડે રાખો છો. 4-5 જણા વ્યાજબી કરી નાખો, 4-5 જણા. તો આઉટકમ બજેટ. આઉટકમ બજેટ એટલે શું? કે સરકારે જે પૈસા નાખ્યા છે એનું પરિણામ શું મળ્યું. સરકારે બજેટ તો અલોકેટ કર્યું, પણ એનું પરિણામ મળ્યું કે કેમ, એને શું કહેવાય? આઉટકમ બજેટ. A budget that establish a direct link between budgetary allocation of schemes. Allocation એટલે ફાળવવું, અને એનો જે એન્યુઅલ પરફોર્મન્સ ટાર્ગેટ, અંડરલાઈન કરો, કે સરકારે પૈસા તો ફાળવ્યા હતા, એનો ટાર્ગેટ તો સરકારે સેટ કર્યો હતો, પણ એનું આપણને પરિણામ શું આવ્યું? આઉટપુટ. ઇન શોર્ટ સમજો ને, પ્રોગ્રેસ કાર્ડ શું છે? સરકારે જે પૈસા નાખ્યા હતા, સરકારે કીધેલું ગિફ્ટ આપણે સ્માર્ટ સિટી બનાવશું, તો એ કામ ક્યાં પહોંચ્યું? અંડરલાઈન કરી લો, પ્રોગ્રેસ કાર્ડ.
તો સરકારે જે પણ પ્રોગ્રામો ચલાવ્યા, સરકારે જે પણ કઈ સ્કીમ ચલાવી, એનું આઉટપુટ શું મળ્યું, આપણને પરિણામ શું મળ્યું, એને શું કહેવાય? આઉટકમ બજેટ. અમુક શબ્દો છે આપણે અહીંયા સમજવાના છે. ગિલિટાઇન સમજ્યા હતા આપણે? સમજ્યા હતા કે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ જે છે, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ છે, એનું લોકસભામાં ડિસ્કશન કરવામાં આવે. ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સનું લોકસભામાં ડિસ્કશન કરવામાં આવે. અને છેલ્લા દિવસે જે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ ઉપર ડિસ્કશન અગર ના થઈ શક્યું, તો એને વિધાઉટ ડિસ્કશન વોટ માટે મોકલી દેવામાં આવે. પ્રેસિડેન્ટ જે સ્પીકર જે છે, જે ગ્રાન્ટ ઉપર ડિસ્કશન ના થઈ શક્યું, એને ડિસ્કશન વગર વોટ માટે મોકલી દેવામાં આવે. એ પ્રોસેસને કેવી પ્રોસેસ કહેવાય? ગિલિટાઇન. શા માટે આ પ્રોસેસ હોય? કારણ કે સમયની મર્યાદા હોય, નહીતર તો બજેટ તમે અપ્રૂવ જ ન થઈ શકે. તો ગિલિટાઇન મેં તમને વ્યવસ્થિત રીતે લખાવેલું બુક કરું એક્ઝામ્પલ સાથે. પાર્લામેન્ટની પ્રક્રિયા છે where all outstanding demand for grants, whether discussed or not, discuss થઈ હોય કે ડિસ્કસ ના થઈ હોય, are put to what, અંડરલાઈન કરો, are put to what, વોટ માટે મોકલી દેવામાં આવે, વોટ માટે મૂકી દેવામાં આવે. ક્યારે? ડિસ્કશનનો સમય પૂરો થાય ત્યારે. તો ડિસ્કશન માટે જે સમય મર્યાદા આપી કે ગ્રાન્ટ, ડિમાન્ડ ફોર ગ્રાન્ટ માટે આપણે એટલા દિવસ ડિસ્કસ કરવાનું છે, અને ડિસ્કસ ના થાય તો પણ એને વોટ માટે મૂકી દેવામાં આવે. એને શું કહેવાય? ગિલિટાઇન. આ શબ્દ અગાઉ બી સમજ્યા હતા, ફરી વખત બી સમજશે. કટ મોશન. કટ મોશન. આપણે ઘરે જે પોકેટ મની માંગીએ એમાં કટ લાગે, પૂરેપૂરી મળે નહીં. 200 માંગ્યા તો 150 મળે, 100 મળે, 50 મળે, 10 મળે, 5 મળે. અને ન મળે. તો એને શું કહેવાય? કટ મોશન. બિહારે કીધું મને 20,000 કરોડ જોઈએ છે, સરકારે કીધું 15,000 મળશે બેટા, તો 5,000 કરોડ ને શું કહેવાય? કટ મોશન. તો રિડક્શન કરવામાં આવે. ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સમાં શું કરવામાં આવશે? રિડક્શન. ક્લાઉડ બનાવો, રિડક્શન. તો ડિમાન્ડ ફોર ગ્રાન્ટમાં જે ડિમાન્ડ હતી ગ્રાન્ટની એ ઘટાડવામાં આવે. શા માટે ઘટાડી? તો કે ઇકોનોમિક કન્ડિશનને આધારે, ગ્રાઉન્ડ ઓફ ઇકોનોમી, કે ભાઈ આ વર્ષે નથી આપી શકાય. તો ઇકોનોમિક સ્થિતિ એવી છે કે નથી આપી શકાય. બહુ મંદી હોય, કોઈ રાજ્યને 10,000 કરોડ આપતા હોય, પણ સરકાર કે આ વર્ષે નથી પોસિબલ, આર્થિક મંદી છે. તો ઇકોનોમિક કન્ડિશનના હિસાબે ઘણી વખત નથી આપી શકાય. ડિફરન્સીસ ઓફ ઓપિનિયન મેટર્સ ઓફ પોલિસી. અમુક ના પાડે, હવે નહીં. અમુકે ફરિયાદ કરી, તો ફરિયાદના નિવારણ રૂપે ઘણી વખત ન આપી શકાય. તો ઘણા બધા કારણો હોય જેને હિસાબે ડિમાન્ડ ફોર ગ્રાન્ટમાં શું કરવામાં આવે? કટ. એને શું કહેવાય? કટ મોશન. શું કહેવાય એને? કટ મોશન. ઠીક છે. તો ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સમાં ભણ્યા છીએ આપણે? ભણ્યા છીએ?
ઇમરજન્સી માટે પૈસા વાપરવામાં આવે, ઇમરજન્સી માટે પૈસા વાપરવામાં આવે, કયું ફંડ કહેવાશે એને? કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા. કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા. હવે જે નથી ભણ્યા એ સમજાવો કે સરકારે માની લો કે કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયામાં 1,00,000 કરોડ નાખ્યા. આ પૈસા વાપરવા માટે અપ્રુવલ જોશે કે નહીં જોશે? અપ્રુવલ લાગશે નહીં. સરકારે આમાંથી 20,000 કરોડ વાપર્યા તો એવું નહીં થશે કે આ ફંડ ખાલી થઈ જશે પછી બીજા પૈસા અહીંયા આવશે. 20,000 કરોડ વાપર્યા છે તો પછી પાછા જે કન્સોલિડેટેડ ફંડ હશે એમાંથી પાછા અહીંયા પૈસા લાવવામાં આવશે. તો એના માટે શબ્દ શું છે? રીકપલ્ડ. રીકપ્ડ લખો, રીકપ્ડ. તો અહીંયા જે પૈસા, જો આમાં 2 પોઈન્ટ છે. Disposal of president to meet urgent unforeseen expenditure. અણધાર્યા ખર્ચા લખો, unforeseen expenditure, અણધાર્યા ખર્ચા. અને એના માટે કાનૂની પરવાનગી લાગશે કે નહીં લાગશે? નહીં લાગશે. તો અંડરલાઈન કરો, વિધાઉટ પ્રાયર લેજિસ્લેટિવ અપ્રુવલ. કાઉન્સમાં લખો, કાનૂની પરવાનગી વગર, કાનૂની પરવાનગી વગર પ્રોવિડન્ટ ફંડ સાંભળ્યું છે? પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ આવે કે જેના અંદર લોકો પાસે પૈસા છે અને એ પૈસા ગવર્મેન્ટને આપવામાં આવે અને ગવર્મેન્ટ એના પર વ્યાજ ચૂકવે. તો એવું કહેવાય કે કેમ બેંક આપણા પૈસા સાચવે છે એમ પ્રોવિડન્ટ ફંડમાં આપણે જે પૈસા મૂક્યા હોય એ પૈસા જશે પબ્લિક અકાઉન્ટમાં. તો અમુક સ્મોલ સેવિંગ સ્કીમ લાવે સરકાર, લોકોના પૈસા બચે એના માટે. તો આપણે ખબર હોય તો 3 ફંડ જોયા હતા. એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જોયું તો આપણે, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એના અંદર 3 ફંડ હતા. ક્યાં ક્યાં? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા અને પબ્લિક અકાઉન્ટ. તો પબ્લિક અકાઉન્ટના જે પૈસા છે એ મેં તમને કીધેલું કે લોકોએ જે પૈસા મૂક્યા છે ગવર્મેન્ટ પાસે, એ પૈસા શેમાં જશે? પબ્લિક અકાઉન્ટ. તો ખાલી બેન્કર તરીકે કામ કરે છે એવું સમજી લો તમે. એક્ટ એઝ અ બેન્કર. પ્રોવિડન્ટ ફંડ, સ્મોલ સેવિંગ વિથ મની ટુ બી રિટર્ન ટુ ડિપોઝિટર. એવા પૈસા કે જે ડિપોઝિટરને પાછા આપવાના છે. એન્ડ expenditure from this fund not require approval by the parliament. આમાં સરકારની અપ્રુવલ લેવાની જરૂર, પાર્લામેન્ટની અપ્રુવલ લેવાની જરૂર નથી. તો શેમાં અપ્રુવલ લાગશે? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી કઈ પૈસા લેશે તો અપ્રુવલ લાગશે. તો પબ્લિક અકાઉન્ટ અગાઉ ડિસ્કસ કરેલું. આપણે આગળ કંઈક છોડીને આવ્યા હતા. અને આગળ બી છે પણ પહેલા લઈ લઈએ. પેન્ડેમિક ચેલેન્જીસ. COVID-19 આવેલો ખ્યાલ હોય તો તમને, ત્યારે તમે થોડાક નાના હતા. તો
પેન્ડેમિક ચેલેન્જીસમાં તકલીફ શું પડેલી? સરકારને એ વખતે પડકાર શું હતો? COVID-19 આવ્યો ત્યારે આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમિક એક્ટિવિટી વધી ગઈ હશે કે ઘટી ગઈ હશે? ઘટી ગઈ હશે. ઇકોનોમિક એક્ટિવિટી ઘટે ઇકોનોમિક એક્ટિવિટી ઘટે તો ટેક્સ સરકારને વધારે આવે કે સરકારને ટેક્સ ઓછો આવે? ઓછો આવે. સરકારને આવક ઓછી આવે. અને જ્યારે માર્કેટમાં બહુ મંદી હોય, લોકોની હાલત બહુ ખરાબ હોય, ત્યારે સરકારને ખર્ચો વધારે કરવો પડે કે ઓછો કરવો પડે? વધારે. લોકોને મદદ કરવી પડે ને, ફ્રીમાં બધું આપવું પડે. ખ્યાલ બને છે શું બોલું છું? તો પેન્ડેમિકમાં થયું એવું કે સરકારની આવક ઘટી ગઈ અને સરકારનો ખર્ચો વધી ગયો. તો હવે સરકારને પૈસાની જરૂર પડશે. તો સરકારે એ વખતે લોકો વધારેમાં વધારે બોન્ડ ખરીદે એવી સરકારે વ્યવસ્થા કરવી પડી. કારણ કે બંને સાઈડથી સરકારને માર લાગ્યો. આવક ઓછી થઈ, ખર્ચો વધી ગયો. તો સરકારને જે ગેપ હોય ભાંગવો તો પડે ને, એના માટે સરકારે લોન લેવી પડે. તો સરકારને બોન્ડ બહાર પાડવા પડ્યા. શું કરવું પડ્યું? બોન્ડ બહાર પાડવા પડ્યા. તો જ્યારે COVID-19 હતો ત્યારે સરકાર માટે કયા કયા પડકારો હતા એ આપણે ડિસ્કસ કરવાના છે. તો સરકારની આવક શું થઈ ગયેલી? ઘટી ગયેલી. ખર્ચા શું થઈ ગયેલા? વધી ગયેલા. તો ડેફિસિટ વધ્યો હશે કે ડેફિસિટ ઘટ્યો હશે? ખાધ વધી. ખાધને ફાઇનાન્સ કરવા માટે સરકારે શું કરવું પડે? બોરોવિંગ કરવું પડે. તો સરકારને વધારે બોરોવિંગ કરવું પડતું. અને સામાન્ય માણસો પણ બોન્ડમાં પૈસા રોકે એના માટે આરબીઆઈ દ્વારા એક સેવા શરૂ કરવામાં આવી હતી, જેનું નામ છે આરબીઆઈ ડાયરેક્ટ. માની લો વરાછા બેંકને બોન્ડ ખરીદવા હોય તો એને ખબર છે ક્યાંથી ખરીદાય, ને એના માર્કેટ હોય ને બધું ખબર હોય. પણ મારે ને તમારે બોન્ડ ખરીદવા હોય તો કોમન માણસોને ખબર ન હોય કે બોન્ડ આમ ખરીદાય. મ્યુચ્યુઅલ ફંડ ને ખબર હોય બોન્ડ કેમ ખરીદાય, પણ મારી જેવા ને તમારી જેવા કોમન માણસોને ખબર ન હોય કે બોન્ડ કેમ ખરીદવા મળે. તો સામાન્ય લોકો પણ બોન્ડ ખરીદી શકે. એટલા માટે આરબીઆઈ દ્વારા કઈ સેવા શરૂ કરવામાં આવી? આરબીઆઈ ડાયરેક્ટ. રિટેલ પાર્ટિસિપેશન વધારવા માટે, રિટેલ ઇન્વેસ્ટરો બોન્ડમાં વધારે પૈસા રોકે એના માટે કઈ સેવા શરૂ કરી? આરબીઆઈ ડાયરેક્ટ. તો બજેટમાં ચેપ્ટરની અંદર આપણે એક પેન્ડેમિક, મહામારી, તો મહામારીના પડકારો જે હતા એના રિસ્પોન્સમાં સરકારે શું કર્યું એ આપણો ટોપિક છે. પેન્ડેમિકની ભારત ઉપર શું અસર થઈ? એક્સપેન્ડિચર શું થઈ ગયેલા? વધી ગયેલા. વેક્સિન પાછળ ખર્ચો થયો, હોસ્પિટલો પાછળ ખર્ચો થયો, લોકોને ફ્રીમાં આપવું પડ્યું, તો એક્સપેન્ડિચર વધ્યા. ઇન્ક્રીઝ ધ સ્પેન્ડિંગ ઓન હેલ્થ એન્ડ સોશિયલ સેક્ટર. સમાજ માટે ખર્ચા વધી ગયા. લખી દો કૌંસમાં, સમાજ માટે ખર્ચા વધી ગયા. હેલ્થ અને સમાજ માટે ખર્ચા વધી ગયા લખી દો. સરકારની આવક વધી હતી કે ઘટી હતી? તો લખ્યું છે રેવન્યુ ડિક્લાઇન. આવક ઘટી. કેમ આવક ઘટેલી? ઇકોનોમિક એક્ટિવિટી વધારે થઈ ગયેલી કે ઓછી થયેલી? ઓછી. તો ઇકોનોમિક એક્ટિવિટી ઘટે. ઇકોનોમિક એક્ટિવિટી ઘટવું એટલે શું? સેલ ઓછું થવું. સેલ ઓછું થાય તો ટેક્સ ઓછો આવે. તો એના હિસાબે સરકારની આવક ઘટેલી. આના હિસાબે શું થયેલું? ફિસ્કલ ડેફિસિટ વધ્યો.
વાઇડનિંગ લખો, ફિસ્કલ ડેફિસિટ વધ્યો. ફિસ્કલ ડેફિસિટ વધ્યો. તો ફિસ્કલ ડેફિસિટ વધે તો સરકારને બોરો વધારે કરવું પડે. બોરો વધારે કરવું પડે તો અંડરલાઈન કરો, ઇન્ક્રીઝ ઇન ધ સાઇઝ ઓફ બોરોવિંગ. ઇન્ક્રીઝ ઇન ધ સાઇઝ ઓફ બોરોવિંગ. બોરોવિંગ શા માટે સરકારે વધાર્યું? તો લોકોને મદદ કરી શકે એવા ક્ષેત્રો. એ વખતે નરેન્દ્રભાઈ સ્પીચ આપેલી કે 20 લાખ કરોડની મદદ આપણે કરેલી, એવું એને સ્પીચમાં એવું કીધેલું, મને એવું જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. જુમલા હતું, આ જુમલા હતું ને કઈ મદદ હતી ને એટલી બધી બેટા. જુમલા શબ્દ સમજો? જુમલા નહીં શું થાય જુમલા એટલે? જયારે ચૂંટણી હોય અને પોલિટિશિયન જે પણ પ્રોમિસ કરે ને એને જુમલા કહેવાય. મને બી નહોતી ખબર જુમલા એટલે શું, પણ અમિત શાહનો એક ઇન્ટરવ્યુ હતો, એમાં એને કીધું કે વો તો જુમલા થા. ઇન્ટરવ્યુમાં એવું કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી પોતાની એક સ્પીચમાં એવું બોલ્યા હતા જ્યારે વડાપ્રધાન નહીં હતા ત્યારે, કે ભારતનું જે સ્વિટ્ઝરલેન્ડની અંદર જે બ્લેક મની છે એ જો પાછો લાવવામાં આવે તો દરેક ભારતીયને 15 લાખ રૂપિયા મળે એટલું બ્લેક મની છે. દરેક વ્યક્તિનું બોલ્યા હોય કે દરેક ફેમિલીનું બોલ્યા હોય, પણ બોલ્યા હતા. એટલે ઇન્ટરવ્યુની અંદર અમિત શાહને પૂછવામાં આવ્યું કે આ 15 લાખનું શું છે મારા ભાગના, કે તમે કીધેલું બધાને 15 લાખ મળશે, એનું શું છે? ત્યારે એને શું કીધેલું હતો? જુમલા. તો બેક ટુ બિઝનેસ. તો મહામારીમાં જે ક્ષેત્રોને વધારે અસર થઈ હતી એને મદદ કરવા માટે શું કરવામાં આવ્યું? બોરોવિંગને વધારવામાં આવ્યું. લખો કૌંસમાં, મહામારીને કારણે જે ક્ષેત્રોને વધારે અસર થઈ હતી, મહામારીને કારણે જે ક્ષેત્રોને વધારે અસર થઈ હતી તેને મદદ થઈ શકે, તેને મદદ થઈ શકે તે હેતુથી બોરોવિંગ વધારવામાં આવ્યું. તે હેતુથી બોરોવિંગ વધારવામાં આવ્યું. જો પૈસાની જરૂર ગવર્મેન્ટને છે, માની લો બે પક્ષ છે, એક ગવર્મેન્ટ છે અને સામે પબ્લિક છે. તો સરકાર પબ્લિક પાસેથી જે પૈસા લે એના બદલામાં જે ડોક્યુમેન્ટ આપે, લખાણ આપે, પબ્લિકે સપોઝ મની આપી, એના બદલામાં જે ડોક્યુમેન્ટ આપવામાં આવે, આજકાલ હવે એને ડોક્યુમેન્ટ ના કહીએ, આપણે ડાયરેક્ટલી એને બોન્ડ કહી દઈએ છીએ. એક સર્ટિફિકેટ આપવામાં આવે, આપણે કેમ શેર હોય તો શેર એટલે એક પુરાવો છે કે તમે કંપનીને એટલા પૈસા આપ્યા છે, તમારો આ કંપનીમાં એટલો હિસ્સો છે. તો ગવર્મેન્ટ જે સિક્યુરિટી બહાર પાડે એને ટૂંકમાં આપણે
આખું નામ કહેવાય ગવર્મેન્ટ સિક્યુરિટી, પણ ટૂંકમાં એને શું ઓળખવામાં આવે? જીસેટ. તો ગવર્મેન્ટની સિક્યુરિટી આપણે ખબર હોય તો એક પોઈન્ટ આપણે જોયો હતો કે બોરોવિંગ બે પ્રકારના હોય. એક હોય ઇન્ટરનલ બોરોવિંગ અને એક હોય એક્સટર્નલ બોરોવિંગ. ઇન્ટરનલ બોરોવિંગ કોણ સંભાળે? આરબીઆઈ. અને એક્સટર્નલ બોરોવિંગ કોણ સંભાળે? મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. તો ગવર્મેન્ટ આપણે એક પોઈન્ટ એ પણ જોયેલો કે આપણે ભારત સરકાર ભારતની બહાર બોન્ડ બહાર પાડતી નથી. જોયું તો આપણે નો સોવેરિયન એવું કંઈક લખ્યું હતું, ખબર છે શબ્દ યાદ હોય તો ભારતમાં સરકાર જે ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડે છે કોણ સંભાળે છે? આરબીઆઈ. તો પેન્ડેમિક વખતે સરકારને ઘણી બધી સિક્યુરિટી બહાર પાડવી પડે એમ હતી. તો આરબીઆઈ ની એવી ઈચ્છા હતી કે નાનામાં નાનો માણસ પણ જેની પાસે પૈસા પડ્યા છે એ સરકારના બોન્ડ ખરીદે. તો પાર્ટિસિપેશન વધારવું હતું. સરકારને શું કરવું હતું? પાર્ટિસિપેશન વધારવું. કોમન માણસો પણ બોન્ડ ખરીદે એવી સરકારને વ્યવસ્થા ગોઠવી હતી. લખો. ગવર્મેન્ટ સિક્યુરિટીનું માર્કેટ ડેવલપ કરવામાં આરબીઆઈ સક્રિય રીતે રોકાયેલ છે. જેમાં રોકાણકારો વધારે ભાગ લે તેના પ્રયત્નો પણ શામેલ છે. ટૂંકમાં કોમન માણસ પણ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદે, વધારે લોકો ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદે એવા પ્રયત્નો કોણ કરે છે? આરબીઆઈ. પેન્ડેમિક વખતે એને શું બહાર પાડેલું? આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ. ક્લાઉડ બનાવો, રિટેલ ડાયરેક્ટ. આરબીઆઈ ડાયરેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, પણ એનું ઓફિશિયલ નામ શું છે? રિટેલ ડાયરેક્ટ. રિટેલ ડાયરેક્ટ થી શું થયું? નાનામાં નાનો માણસ પણ શું ખરીદી શકે? બોન્ડ. તો સરકારે આ સેવા બધા લોકો બોન્ડ ખરીદી શકે એના માટે સરકારે આ બહાર પાડેલું છે. તમે ઓનલાઈન થી પણ ખરીદી શકો. હવે અહીંયા બે શબ્દ છે, પ્રાઇમરી અને સેકન્ડરી. ખ્યાલ છે કોઈને આ બે શબ્દનો મતલબ? પ્રાઇમરી અને સેકન્ડરી ખ્યાલ છે કોઈને? શબ્દનો મતલબ શું છે? પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરી અને સેકન્ડરી ખ્યાલ છે? વેરી ગુડ. સરકારે પહેલી વખત બોન્ડ બહાર પાડ્યા તો એને પ્રાઇમરી માર્કેટ કહેવાય. હવે સરકારે બોન્ડ બહાર પાડ્યા ને સરકારે એવું કીધું કે 10 વર્ષ પછી પૈસા મારા પાસેથી લઈ જજો. આજે બોન્ડ બહાર પાડ્યા સરકારે અને એવું કીધું
35માં મારા પાસેથી તમે પૈસા લઈ જશો, તો તમે બોન્ડ લીધા એનો મતલબ શું થયો? તમે 10 વર્ષ સુધી બ્લોક થઈ ગયા. પણ તમારે 1 વર્ષ પછી બોન્ડ વેચી નાખવા છે. અને ઘણા બધા લોકો એવા હોય કે જેને 1 વર્ષ પછી બોન્ડ લેવા હોય. માની લો કે સાઉથમાં કોઈને બોન્ડ લેવા હોય, તમને અહીંયા વેચવા હોય, તો બેને કોર્ડિનેટ કરવા માટે એક માર્કેટ તો જોઈએ ને વચ્ચે. ભલે ભાવ તમે એકબીજા નક્કી કરી લેજો, ગવર્મેન્ટ એમાં હસ્તક્ષેપ નહીં કરે. એવા માર્કેટને સેકન્ડરી માર્કેટ કહેવાય. અને સરકાર જયારે પહેલી વખત બોન્ડ બહાર પાડે ને કેવું માર્કેટ કહેવાય? પ્રાઇમરી માર્કેટ. તો સેકન્ડરી માર્કેટમાં સેલર કોણ હોય? બોન્ડ હોલ્ડર. કોણ હોય? બોન્ડ હોલ્ડર. અને ગવર્મેન્ટ સિક્યુરિટીમાં પ્રાઇમરી માર્કેટમાં સેલર કોણ હોય? ગવર્મેન્ટ. વેચનાર પહેલી વખત કોણ હોય? ગવર્મેન્ટ. તો સેકન્ડરી, પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટમાં લોકો વધારેમાં વધારે ભાગ લે એના માટે કઈ સેવા શરૂ કરવામાં આવી? રિટેલ ડાયરેક્ટ. તો એનામાં તમે અકાઉન્ટ ઓપન કરી શકો. ક્યારે આ સેવા અનાઉન્સ કે અંડરલાઈન કરો? 5 ફેબ્રુઆરી 2021. શા માટે આ સેવા આપવામાં આવી? કે લોકોનું પાર્ટિસિપેટ વધે, ઓનલાઈન એક્સેસ. લખો કાઉન્સમાં, ઓનલાઈન ખરીદ વેચ કરી શકો. અંડરલાઈન કરો. રિટેલ ઇન્વેસ્ટર, નાનો રોકાણકાર. તો 3-4 વસ્તુ અહીંયા મહત્વની છે કે રિટેલ ડાયરેક્ટ શા માટે છે. તો રિટેલ ઇન્વેસ્ટરને ઓનલાઈન ખરીદી કરી શકે એના માટે છે. કયા માર્કેટ માટે છે? પ્રાઇમરી માર્કેટ એઝ વેલ એઝ સેકન્ડરી માર્કેટ. કઈ સિક્યુરિટી માટે છે? ગવર્મેન્ટ સિક્યુરિટી માટે છે. બરાબર. ક્યારે અનાઉન્સ કર્યું સરકારે? 5 ફેબ્રુઆરી 2021. તો આ પોઈન્ટ આ તો આપણે ડિસ્કસ થઈ ગયું. હજી આગળ કંઈક બાકી છે? હા. ભારતમાં એક કાયદો છે. આપણે ખબર છે 2 ઇકોનોમિક પોલિસી જોઈ, ખબર હોય તો? 2 ઇકોનોમિક પોલિસી જોઈ, ખ્યાલ છે? કઈ કઈ? ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી. ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી. આ 2 પોલિસી જોઈ. હવે એક વસ્તુ આપણે જોઈતી, તમને ખબર હોય તો, કે ઘણી બધી વખત એવું બને કે એક ગોલ અચીવ કરવા જાય તો બીજો ગોલ અચીવ ના થાય. જેમ કે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા જાઓ, ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવું હોય તો મંદી લાવવી પડે કે તેજી લાવવી પડે? મંદી. અને મંદી લાવો તો બેરોજગારી વધે. તો તકલીફ શું પડે કે તમે કરતા હોય કંટ્રોલ ઇન્ફ્લેશન,
તો એક પરિણામ સારું મળે કે તમારું ઇન્ફ્લેશન કંટ્રોલ થઈ જાય, પણ તકલીફ શું પડે? અનએમ્પ્લોયમેન્ટ વધી જાય. બીજી તકલીફ એ પડતી કે માની લો કે અત્યારે નરેન્દ્રભાઈ મોદી એવું કહે છે કે આપણે ભારતને ડેવલપ કરવું છે. 2025 આપણે બેઠા છે, 2029 સુધીની આપણે વાત કરીએ. મોદી સાહેબ તો 2047 સુધી પહોંચી ગયા છે. વિકસિત ભારત કરી દેવું છે 2047. એ મોદી સર છે એટલે તો પહોંચી ગયા. આપણે તો એક્સપર્ટ માણસ છે. ઓકે, હવે અહીંયા સમજ છે. હવે માની લો 2025 થી લઈને 2029 ની વાત કરીએ. અહીંયા સરકાર એટલું બધું ડેપ્ટ માની લો લઈ લે. આપણે પહેલામાં જોયું તો તમને ખબર હોય તો પેલી વિડીયો ક્લિપમાં કે આપણું જે બજેટ છે એમાંથી 10 લાખ કરોડ શેમાં જાય છે? વ્યાજ ચૂકવવામાં. હવે આ લોન આ પેઢીએ નથી લીધી, હે ને? લોન કોણે લીધી છે? 1990, 1980, 1970 વાળાએ લોન લીધી. પણ એનો બોજો આપણા પર આવતો જ જાય છે, આવતો જ જાય છે, આવતો જ જાય છે. તો એક્ટ એટલા માટે બનાવવામાં આવ્યો કે તમે એટલી બધી લોન ના લઈ લો કે આવતી પેઢી બિચારી લોન ભરવામાં જ વહી જાય. જો હું તમને એક વસ્તુ કહું કે કોઈ એક વ્યક્તિ છે, એને વારસામાં 100 એકર જમીન મળી છે. 100 એકર જમીન એને વારસામાં મળી છે સપોઝ. તો એ જમીન વધારે નહીં એનો વાંધો નથી, પણ એટલીસ્ટ એને વારસામાં 100 એકર મળી હોય તો એની નૈતિક ફરજ બને કે એને વારસામાં 100 એકર આપવી જોઈએ. આને વારસામાં 100 એકર મળી તો એની નૈતિક ફરજ છે કે એને નીચે વારસામાં 100 એકર આપવી જોઈએ. પણ આ ભાઈ વેચી નાખી તો ન્યાય કોના સાથે નહીં થાય? આગલી પેઢી સાથે ન્યાય નહીં થાય. સમજાય શું બોલું છું? સમજાય છે શું કરું છું? તો એને કહેવાય ઇન્ટર જનરેશનલ ઇક્વિટી. શું કહેવાય એને? ઇન્ટર જનરેશનલ ઇક્વિટી. देखो દરેક પેઢી સાથે ન્યાય, દરેક પેઢી સાથે ન્યાય. દરેક પેઢી સાથે ન્યાય. સમજ પડે છે કે ભાઈ કોઈ સરકાર એટલી બધી લોન ના લઈ લે કે ભવિષ્યની પેઢી શેમાં વહી જાય? પાકિસ્તાન જેવું ના થાય. પાકિસ્તાને એટલી બધી લોન લઈ લીધી છે, ભારતે બી લીધી છે, પણ લિમિટમાં લીધી છે. તો ઇન્ટર જનરેશનલ ઇક્વિટી થાય એના માટે ભારતમાં એક એક્ટ બન્યો છે. કયો એક્ટ બન્યો છે? FRBM એક્ટ. ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. એ એક્ટ ક્યારે આવ્યો એ યાદ રાખવાનું છે, ને એક્ટ શા માટે બન્યો એ યાદ રાખવાનું છે. તો ફૂલ ફોર્મ શું છે? ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ 2003. અને એનો ઓબ્જેક્ટિવ શું છે? કેટલા વાગ્યા? 1:30 થઈ ગઈ.
એટલું પૂરું કરી લે હે ને, આપણું યુનિટ પૂરું થઈ જાય. ઇન્ટર જનરેશન ઇક્વિટી ઓબ્જેક્ટિવ ક્લાઉડ બનાવો ઓબ્જેક્ટિવ. હા, ઓબ્જેક્ટિવ. બીજું લોંગ રન માં સ્ટેબિલિટી રહી, અંડરલાઈન કરો લોંગ રન સ્ટેબિલિટી. લોંગ રન સ્ટેબિલિટી. બીજું ફાઇનાન્સ મિનિસ્ટર શું બનાવે? ફિસ્કલ પોલિસી. અને આરબીઆઈ શું બનાવે? મોનેટરી પોલિસી. તો આમ જુઓ તો બંને વચ્ચે કોર્ડિનેશન હોવું જોઈએ, નહીંતર એક તેજી લાવે બીજો મંદી લાવે તો સરકાર ખર્ચો વધારે તેજી લાવવા માટે અને પેલો ઇન્ટરેસ્ટ રેટ બી વધારે તો બંને વચ્ચે કોર્ડિનેશન થાય એના માટે એફઆરબીએમ એક્ટ છે. કોના વચ્ચે કોર્ડિનેશન માટે? ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી. અંડરલાઈન કરો કોર્ડિનેશન. સંકલન શું કહેવાય? કોર્ડિનેશન એટલે સંકલન. અને સરકારના જે નાણાકીય કાર્યો છે, રાજકોષીય કાર્યો છે, એ ટ્રાન્સપરન્સી કાઉન્સમાં લખો પારદર્શક રહે. શું રહે? પારદર્શક. એના માટેનો એક એક્ટ છે. એક સરકારે ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે. શેના અંદર છે? ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર ના હેઠળ એક પેલું બનાવી દો ને પેલું લખો. હા કહું છું બેટા, શું લખો? ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર, એના નીચે પીડીએમસી બનાવવામાં આવ્યું છે. ક્યારે બનાવ્યું છે? 2016. પીડીએમસી નું ફૂલ ફોર્મ પબ્લિક ડેટ મેનેજમેન્ટ સેલ. પબ્લિક ડેટ મેનેજમેન્ટ સેલ, પીડીએમસી. કયા ડિપાર્ટમેન્ટ હેઠળ બન્યો છે? ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર. હવે પીડીએમસી જે છે, ચલો આ કાલે ડિસ્કસ કરવો પડશે. એક જ સ્લાઇડ રહી બાકી કે બીજી છે? બે છે. હવે સર વેઇટ કરતા હશે. આજે જે ભણાયું